લખેલું છે પદ્મપુરાણમાં, એકાદશીના દિવસે બને ત્યાં સુધી ચોખા ન ખવાય, હો, અન્ન પણ ન ખવાય, પણ શરીર કામ ન કરતું હોય તો ખાઈ લેવું, વાંધો નહીં. મેં તો એવા વૈષ્ણવો જોયા છે, ખાસ કરીને શરીર ગમે એ કહેતું હોય પણ 11 તો રહેવાની જ. બીજું કઈ થાય, પરણેલી સ્ત્રી માટે, પુરુષો માટે ખાસ કહીશ, બાળકોને હોતી 11 ખાસ કરવાની. બીજું તમે કાંઈ કરો કે ન કરો સાહેબ, મને વ્યક્તિગત પૂછતા હોય તો હું બહુ કરતો, પણ 11 કરવાની. 11ની તાકાત બહુ મોટી છે, હો. મુલકા પીઠાધીશ્વર રાજેન્દ્ર મહારાજ પાસે મેં સાંભળેલું છે, 11ના દિવસે કોઈ વ્યક્તિ અન્ન ખાય ને તો ગાયનું માંસ ખાય ને એટલું પાપ લાગે છે, હો. આ હું નથી કહેતો, માફ કરજો. અને આપણે હિન્દુના દીકરા છે, બીજું કાંઈ કરો કે ન કરો, 11 તો કમ્પલસરી કરવી જ જોઈએ. 11 ક્યાં ન કરાય તો કે ખાલી જગન્નાથપુરી છે ને, જગન્નાથપુરીમાં તમે 11 ન કરી શકો. ત્યાં ચોખા 12 માસ ચોખાનો પ્રસાદ ભગવાન જગન્નાથ ભગવાનને લાગે. બાકી 11 તો બધાએ કમ્પલસરી કરવાની. વર્ષમાં કેટલી 11 આવે? 24. મહાભારતમાં એકાદશીનું મહાત્મ્ય બહુ લખેલું છે, હો. ભાગવતમાં પણ આગળ કથા, ટાઈમ મળશે તો કથા આપણે કરશું. દુર્વાસા ઋષિ એ આવ્યા હતા અંબરીશ રાજા પાસે. 12ના દિવસે બરાબર કીધું મારે ભોજન કરવું છે, પણ પહેલા હું સ્નાન કરી આવું. અને સ્નાન કરવામાં બહુ વાર લાગ્યો. 11 અહીંયા પૂરી થતી હતી, પારણા કરવાના હતા. એ સમયે કેવલ ને કેવલ અંબરીશ રાજાએ તુલસીનું પાન મુખમાં મૂકી દીધું. અને દુર્વાસા ઋષિને બહુ ક્રોધ આવ્યો, મને જમાડ્યા પહેલા તો જમી લીધું. અને દુર્વાસા ઋષિએ કૃત્યા નામની રાક્ષસી મોકલી. એ જ સમયે ઠાકોરજીનું સુદર્શન ચક્ર જે અંબરીશ રાજાની રક્ષા કરતું હતું, એ કૃત્યાને મારી અને દુર્વાસાની પાછળ પડ્યું છે. દુર્વાસા ઋષિ બધી જગ્યાએ ફેર્યા, હો, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. બ્રહ્માજી પાસે ગયા, શિવજી પાસે ગયા, અરે વિષ્ણુ ભગવાન પાસે પણ ગયા, પણ બધાએ ના પાડી. દુર્વાસાને કીધું આનાથી સુદર્શનથી બચવું હોય તો તમે જેનો અપરાધ કર્યો છે ને એની પાસે જ જાઓ. કોનો અપરાધ કર્યો તો કે અંબરીશ રાજાનો. ભાગવતમાં આખી કથા એની બતાવી છે. એ દુર્વાસા ઋષિ આમ ફરીને પાછા આવ્યા ને તો 1 વર્ષ થઈ ગયું હતું. અને 1 વર્ષ સુધી એ અંબરીશ રાજા એકને એક જગ્યાએ ઊભા રહી અને 11નો આ પારણું કરવાની વાટ જોતા હતા, દુર્વાસાને જમાડવાની વાટ જોતા હતા. અને દુર્વાસા ઋષિ આવીને પછી અંબરીશ રાજાને પગે લાગે છે, મને માફ કરો, મને અભિમાન આવ્યું, મારી મૂળ વાત છે કહેવાની. 11 કરતા હશો ને તો બીજા કોઈ ધ્યાન ન રાખે કે ન રાખે, પણ ભગવાન તો તમારું ધ્યાન રાખે જ.